તાજેતરમાં મેં મોતીબિંદુની સર્જરી કરાવી અને 24 કલાક માટે મારી આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવી. આ 24 કલાકમાં મેં અનેકવિધ પ્રકારના સંવેદનો ઝીલ્યા અને ગાંધારીજી તો મારા દિલો દિમાગ ઉપર જ છવાઈ ગયા. ગાંધારીજીએ પોતે સ્વૈચ્છિક એમની પોતાની આંખો ઉપર પટ્ટી બાંધી આ જીવન માટે અંધાપો ભરી લીધો. એમના આ સંકલ્પ પાછળનો હેતુ એ હતો કે જે ભૌતિક સુખ એમના પોતાના જીવનસાથી નથી ભોગવી શકતા, એ ભૌતિક સુખ એમણે પોતે પણ નથી ભોગવવું. એમણે બધું જ ન્યોછાવર કરી દીધું. એ પોતે તપસ્વી હતા. પરંતુ આ નિયતિએ એમની પાસે સંકલ્પ કરાવ્યો, એમની પાછળના હેતુ કે રહસ્યથી એ પોતે અજાણ હતા. નિયતિના ગર્ભમાં ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે. એના મૂળ ખૂબ ઊંડે ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. વાત જાણે એમ હતી કે કુરુવંશના રાજા શાંતનુના સમયે કુરુવંશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા ત્રણેય લોક સુધી વિસ્તરેલી હતી. અઢળક સંપત્તિ હતી. અને એ સમયે રાજા શાંતનુએ યોજનગંધા સાથે લગ્ન કર્યા, જે પાછળથી સત્યવતીના નામે ઓળખાયા. એમના દ્વારા એમને 2 પુત્રો થયા, ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદા ખૂબ જ નાની ઉંમરે વીરગતિને પામ્યા અને પછીથી શાંતનુનું પણ મૃત્યુ થયું. હવે આ અઢળક સંપત્તિના માલિક અને રાજા ફક્ત વિચિત્રવીર્ય હતા. ખૂબ જ જાહોજલાલીને કારણે વિચિત્રવીર્ય વંઠી ગયા હતા. એમણે એક વખત કોઈ પણ અપરાધ વગર મહર્ષિ માંડવ્યને સૂળીએ ચડાવી દીધા અને તે સમયે મહર્ષિ માંડવ્યે કુરુવંશને શ્રાપ આપ્યો કે કુરુવંશનો નાશ થશે. અને પછી આ વંઠેલ વિચિત્રવીર્ય પણ ક્ષયરોગના કારણે મૃત્યુ પામ્યા. હવે કુરુવંશ પાસે કોઈ પણ વંશજ હતો નહીં. સત્યવતી ખૂબ જ ચિંતિત રહેતા હતા. એમણે અનેક વિદ્વાનો સાથે અને જ્યોતિષ આચાર્યો સાથે વિચાર વિમર્શ કર્યો કે હવે શું કરવું જોઈએ. અને નિયોગ પદ્ધતિથી એમના પુત્રોના જન્મ થયા. જ્યોતિષ આચાર્યોએ કહ્યું કે ધારો કે કોઈક સ્ત્રી અજાણતામાં અંધાપો આ જીવન વહોરી લેશે તો એટલા સમયકાળ પૂરતો તમારો વંશજ આગળ વધશે અને ત્યાર પછી જો એ સંકલ્પ તૂટી જશે તો તમારો વંશ વેલો અટકી જશે. એક વખત ગાંધારીજીએ જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું હતું એ વખતે વિચાર્યું કે મારી પાસે આ દિવ્ય જે દ્રષ્ટિ છે તે હું મારા પુત્ર દુર્યોધન ઉપર એનો પ્રકાશ પાડું, જેને કારણે એનું શરીર વજ્રનું થઈ જશે અને એને કોઈ પણ શસ્ત્ર વધ કરી શકશે નહીં, એનું મૃત્યુ થશે નહીં. ગાંધારીએ ખૂબ જ થોડા સમય માટે પોતાની પટ્ટી આંખો ઉપરથી ઉતારી અને એમનો સંકલ્પ તૂટી ગયો, જેથી કુરુવંશનો નાશ થઈ ગયો. નિયતિ આવી હોય છે. નિયતિનું ફળ આવી રીતે મળતું હોય છે અને કર્મ દ્વારા નિયતિ બનતી હોય છે.